નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે ગણિત, જેનું પ્રકરણ 10મું, જેનું નામ છે બીજગણિતીય પદાવલી. આ પ્રકરણના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે આપ શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પ્રકરણ 10મું. પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો. જેમાં પહેલું 4x² - 3xy ના પદ, તો જવાબ આવશે બી, 4x² અને 3xy. બીજું -9xy² z માં x ના સહગુણક, તો જવાબ આવશે -9y² z. ત્યાર પછી ત્રીજું, નીચે આપેલ પદાવલીમાં સજાતીય પદ કયું છે, તો જવાબ આવશે -10xyz² અને 3xyz². ત્યાર પછી ચોથું, 3x કૌંસમાં 3 - 2y અને 2 કૌંસમાં 2x + y² માં સજાતીય પદો ક્યાં છે, તો જવાબ આવશે -6xy અને 2xy. પાંચમું, -xy² ના અવયવ, તો જવાબ આવશે ડી, -1 × x × y × y. ત્યાર પછી છઠ્ઠું છે -5x² y² z ના અવયવ, તો -5 × x × x × y × z. ત્યાર પછી સાતમું છે x માંથી y ના 5 ગણા બાદ કરવા, એટલે તો જવાબ આવશે x - 5y. આઠમું, જો x બરાબર 1 હોય તો 3x² - 5x + 3 ની કિંમત શું મળે, તો જવાબ આવશે a, 1. નવમું, 123x² y - 138x² y નું સજાતીય પદ કયું, તો જવાબ આવશે ડી, 25x² y. દસમું, y મીટર કાપડમાંથી અડધા મીટરની લંબાઈ ધરાવતા કેટલા સ્કાર્ફ બને, તો જવાબ આવશે a, 2y. ત્યાર પછી ખાલી જગ્યા, જેમાં એક પદીમાં કુલ પદની સંખ્યા 1 છે. 12મું, 3a² b અને 7-7b² એ સજાતીય પદ છે. 13મું, -5a² b અને -5b² એ વિજાતીય પદ છે. ત્યાર પછી 55 કિમી પ્રતિ કલાકની ઝડપથી જતી કાર y કલાકના અંતે 55y અંતર કાપે. 15મું, x + y + z પદાવલી એ એક પદી પણ નથી કે દ્વિપદી પણ નથી. 16મું, -a - b - c બરાબર -a - b + c. 17મું, નીચે આપેલી પદાવલીમાં x² નો સહગુણક શું છે તે લખો. તો પેલી પદાવલી છે તેમાં x² નો સહગુણક 1 થશે. બીજી પદાવલીમાં x² નો સહગુણક છે તે 2 થશે. ત્યાર પછી ત્રીજી પદાવલી છે તેમાં x² નો સહગુણક છે તે 3 થશે. ચોથી પદાવલીમાં x² નો સહગુણક છે તે થશે +y², y ની 3 ઘાત. ત્યાર પછી 18મું, પદાવલીના દરેક પદનો આંકડાકીય સહગુણક લખો. તો પહેલામાં વિદ્યાર્થી મિત્રો આપણને માત્ર આંકડાકીય સહગુણક કીધેલો છે, તો એક પણ સહગુણક નથી માટે 1 હોઈ શકે. બીજામાં પણ નથી માટે 1 હોઈ શકે. અહીં 3 આપેલા છે માટે -3 થશે. અહીં 5 સહગુણકમાં છે માટે 5 થશે. અહીં -7 સહગુણકમાં છે માટે અહીં -7 સહગુણક થશે. ત્યાર પછી 19મું, આ ટ્રી ચાર્ટ કઈ પદાવલી રજૂ કરે છે, તો જુઓ અહીં 7x 2 વખત છે માટે x² અને y થશે. ત્યાર પછી -5x અને y 2 વખત છે માટે y², અહીં કોઈ નિશાની નથી માટે +3xy અને -5. તો આખી પદાવલી આ રીતે થશે, 7x² y -5xy² + 3xy -5. 20મો દાખલો, a² b વત્તા b² a બરાબર 30, જ્યાં a કરતા
બી નાના થાય તે માટે એ બરાબર અને બી બરાબર કેટલા? તો ડાબી બાજુ a નો વર્ગ b વત્તા b નો વર્ગ a બરાબર 3 નો વર્ગ ગુણ્યા 2 વત્તા 2 નો વર્ગ ગુણ્યા 3 માટે 9 ગુણ્યા 2 વત્તા 4 ગુણ્યા 3 બરાબર 18 ગુણ્યા 12 18 વત્તા 12 બરાબર 30 માટે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે માટે a બરાબર 3 અને b બરાબર 2 થશે. ત્યાર પછી અધ્યયન નિષ્પત્તિનું મૂલ્યાંકન છે, જેમાં નીચે આપેલા વિધાતોને બીજગણિતીય પદાવલી સ્વરૂપમાં લખો તથા તે એકપદી, દ્વિપદી કે ત્રિપદી છે તે પણ લખો. જેમાં પેલું છે s ના ઘનને t ના ઘનમાંથી બાદ કરતા, તો t નો ઘન માઇનસ s નો ઘન બરાબર 2 પદ છે માટે દ્વિપદી થશે. બીજું x બાજુ લંબાઈ ધરાવતા ચોરસનું ક્ષેત્રફળ, તો x નો વર્ગ બરાબર 1 પદી છે માટે ત્રીજું x ના વર્ગનો z ના ઘન સાથે સરવાળો કરતા, તો x નો વર્ગ વત્તા z નો ઘન 2 પદ આવ્યા માટે દ્વિપદી થશે. ત્યાર પછી ચોથું a ને b સાથે ગુણો, b ને c સાથે ગુણો તથા c ને a સાથે ગુણો તથા તેમનો સરવાળો કરતા, તો ab વત્તા bc વત્તા c આપણી બહુપદી થશે જે 3 પદ છે માટે ત્રિપદી કહેવાશે. ત્યાર પછી પાંચમું a બરાબર 1 અને b બરાબર -2 લઈ અને પદાવલીની કિંમત મેળવો. તો a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા 3ab બરાબર 1 નો વર્ગ વત્તા -2 નો વર્ગ વત્તા 3 કૌંસમાં 1 ગુણ્યા -2 સાદુરૂપ આપતા 1 વત્તા 4 -6 બરાબર થશે 4 વત્તા 1 5 અને -6 બરાબર -1. ત્યાર પછી બીજું છે a ની 3 ઘાત વત્તા a નો વર્ગ b વત્તા a b નો વર્ગ વત્તા b ની 3 ઘાત. તો a નો 3 ઘાત કિંમત મૂકીએ તો a ની 3 ઘાત વત્તા 1 નો વર્ગ -2 વત્તા 1 કૌંસમાં -2 ની 2 ઘાત વત્તા -2 ની 3 ઘાત. સાદુરૂપ આપતા અહીં 1 ની 3 ઘાત એટલે 1 જ થશે. ત્યાર પછી 1 ની વર્ગ -2 એટલે -2 થશે. ત્યાર પછી 2 ની 4 ઘાત છે તે થશે 4 અને 2 ની 3 ઘાત છે તે થશે 8. હવે માઇનસ અને પ્લસ નો સરવાળો કરીએ તો 4 અને 1 નો સરવાળો 5 થશે અને -2 અને -8 નો સરવાળો 10 થશે માટે -5 આપણો જવાબ થશે. ત્યાર પછીનો છઠ્ઠો દાખલો m બરાબર 1 અને n બરાબર -1 અને p બરાબર -2 લઈ પદાવલીની કિંમત મેળવો. તો પદાવલી છે m ની 3 ઘાત વત્તા n ની 3 ઘાત વત્તા p ની 3 ઘાત -3mnp. તો ચાલો હવે કિંમત મેળવીએ. તો m ની 3 ઘાત m ની જગ્યાએ 1 મૂકીશું, -1 ની 3 ઘાત થશે, n ની જગ્યાએ -1 મૂકીશું માટે a ની 3 ઘાત થશે અને p ની જગ્યાએ -2 મૂકીશું તો a ની 3 ઘાત થશે -3 કૌંસમાં 1 -1 ગુણ્યા -2. હવે સાદુરૂપ આપતા 1 ની 3 ઘાત 1 જ થશે, અહીં 1 ની 3 ઘાત -1 થશે. ત્યાર પછી -2 ની 3 ઘાત છે તે થશે -8 અને આનો ગુણાકાર થશે -6. હવે માઇનસ નો સરવાળો કરીએ તો 1 વત્તા 8 વત્તા 16 બરાબર 15 માંથી -15 બાદ કરશું તો જવાબ મળશે આપણને -14. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પ્રકરણ 10 બીજગણિતીય પદાવલી ના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે. આગળના પ્રકરણના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 7 તમામ વિષયની સ્વઅધ્યયન પોથીની પીડીએફ જોવા મળશે. આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા પાઠ સાથે. ત્યાં સુધી આવજો.